આપણે બિલકુલ સહજ ભાવ કહેતા હોઈએ છીએ, મમ્મી પપ્પા અમારી સાથે રહે છે. આપણને યાદ રહેવું જોઈએ, જે ઘરમાં આપણે રહીએ છીએ એ ઘર પહેલાં એનું છે, પછી આપણું છે. શક્ય છે ઘર આપણે વસાવ્યું હોય, પણ આપણને ઘર વસાવવા જેટલા સક્ષમ એણે બનાવ્યા છે. એ આપણા ઘરની જીવતી જાગતી ઘડિયાળ છે. ઘરમાં જે પણ કંઈ થઈ રહ્યું છે એની પર એની પૂરતી નજર છે. જેટલું એણે જોયું છે એટલું આપણે નથી જોયું. એનાથી પણ બધું બરાબર નથી થયું, બિલકુલ સાચી વાત. પણ એનો એ જ અનુભવ તમારું બગડવા નહીં દે. એનો આદેશ નહીં માની શકીએ, સમજી શકાય, પણ એનો અભિપ્રાય તો લઈ જ શકીએ છીએ. એની એક ટકોર આપણને મોટા સંકટમાંથી બચાવી લેશે. વાત વાતમાં શિખામણ આપે છે. નથી ગમતું આપણને, પણ ભાઈ નાજુક સમયમાં એ જ યાદ આવશે અને કામ લાગશે. શક્ય છે આજે સંપૂર્ણપણે નિવૃત્ત હોય, દરેક વાતે આપણી ઉપર નિર્ભર હોય, સ્વભાવ પણ બગડી ગયો હોય, બોલવા ચાલવાનું ભાન નહીં રહ્યું હોય, ક્યારેક કાપડાથી પણ કશું બોલાઈ જાય, કહેવાઈ જાય, એ બિલકુલ સહજ છે. કોઈ વાંધો નહીં. બધું ભૂલીને પ્રેમથી જેવી થાય, જેટલી થાય, જેવી રીતે થાય, સેવા કરવાનો લાભ લઈ લેવો જોઈએ. શું ખબર કયો શબ્દ, કયો શ્વાસ છેલ્લો હોય. જય સિયારામ.